વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો સંપૂર્ણ વિદ્યાર્થી એ પેલા ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ચાલો યાદ કરી લઈએ તો તમારે તત્વ અને સંખ્યા શીખી લેવાનું છે અને સ્વઅધ્યયન એટલે કે તમારે જાતે અધ્યયન કરીને લખવાનું છે. મિત્રો, આપણને અહીં કેટલાક અગત્ય આયનો આપ્યા છે તે પણ તમારે કરવાના રહેશે. રાસાયણિક સૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે તેની પણ માહિતી આપી છે, તે પણ અભ્યાસ કરીશું. કેટલાક આપણને નિયમો આપ્યા છે, નિયમોની વાત કરીશું. હવે આપણે પ્રશ્ન નંબર 1 ઉપર પહોંચ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, સાચો વિકલ્પ પસંદ કરી અને આપેલા બોક્સમાં જવાબ લખવાનો છે. રાસાયણિક સમીકરણની ઘન અવસ્થાને દર્શાવવાની છે. નીચેનામાંથી કયા રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયાના તાપમાને પ્રક્રિયકો અને ભૌતિક ફેરફાર સાચી રીતે દર્શાવ્યા છે? સાચો જવાબ આવશે C. 2H2G O2G its give 2H2A. પ્રશ્ન નંબર 3, નીચેના પૈકી કયું સમતુલિત રાસાયણિક સમીકરણ જે છે તે પસંદ કરવાનું છે? રાસાયણિક સમીકરણ સમતુલિત C છે, તો આપણે C નો સાચો જવાબ લખીશું. પ્રશ્ન નંબર 4, નીચેના સમીકરણો પૈકી એક સમતુલિત રાસાયણિક સમીકરણ સમતુલિત નથી, તો તેને પસંદ કરો, તો સાચો જવાબ આવશે B. પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો સાચા છે કે ખોટા? અહીં આપણને પ્રશ્ન આપ્યો છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા નવા પદાર્થો તો પ્રક્રિયકો કહે છે, તો ખોટું. દળ સંચયના નિયમ મુજબ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળનું સર્જન થતું નથી, તે નાશ થતો નથી, તો સાચું. રાસાયણિક સમીકરણના પદાર્થોની પ્રવાહી સ્થિતિ દર્શાવવા માટે જે સંજ્ઞાનો ઉપયોગ થાય છે, તો આ પણ સાચું છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલા પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન હોય છે, તો સાચું. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. તો રાસાયણિક સમીકરણની અંદર પ્રક્રિયા તીરની ડાબી બાજુ પ્રક્રિયકો અને જમણી બાજુ લીટીઓ દર્શાવવામાં આવે છે. દળ સંચય નિયમના પાલન માટે રાસાયણિક સમીકરણને સમતુલિત કરવું આવશ્યક છે. નીચેના પ્રશ્નોના એક વાક્ય કે એક શબ્દની અંદર જવાબ આપો. દળ સંચયનો નિયમ લખો. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી, એટલે કે પ્રક્રિયા પહેલા અને પ્રક્રિયા પછી કુલ તાપમાન સમાન રહે છે. રાસાયણિક ફેરફાર દરમિયાન ઉત્પન્ન થતા પદાર્થને શું કહે છે? તો કીધું મને ઓળખો. તો રાસાયણિક સમીકરણની અંદર પદાર્થની જલીય અવસ્થા દર્શાવવાના સંકેત તરીકે મારો ઉપયોગ થાય છે. સાચી રીતે જોડકા જોડવાના છે, તો એ ઘન છે, તો એને સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો પહેલામાં એની અંદર આવશે ગેસ. પ્રવાહી છે, તો એની અંદર આવશે 4 એટલે કે એલ. વાયુ છે તો આવશે બીજું એટલે કે જી, અને જલીય છે તો આવશે ત્રીજું એક. ત્યાર પછી સાચી રીતે લખવાના છે. તો રાસાયણિક સમીકરણની ડાબી બાજુ શું લખાય? તો વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયક. અને રાસાયણિક સમીકરણ જે છે તેની જમણી બાજુ લખાય તો નિર્ભજ, એટલે કે 3 નંબર લખીશું. ત્યાર પછી આપણે જવાબ લખવાનો છે. પ્રક્રિયા પૂર્ણ કરો અને સમીકરણ લખો. તો મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવતા આવે ત્યારે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO બનાવે છે. તો Mg 2Mg plus O2 its give 2MgO બનશે. રાસાયણિક સમીકરણ 2MgOs plus O2G its give 2MgOs આવશે. નીચેની જે પરિસ્થિતિ છે તેના ફેરફારના અંતે શું જોવા મળશે? તો લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને મિશ્ર કરતા જ્યારે લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3 અને પોટેશિયમ આયોડાઇડ એટલે કે KLના દ્રાવણને મિક્સ કરતા દ્વિવિસ્થાપનની પ્રક્રિયા થાય છે અને લેડ નાઇટના પીળા અવળ વેપ મળે છે. પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે PnO3 દ્રાવણમાં રહે છે. ઝીંકના દાણામાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા ઉષ્માક્ષેપક પ્રક્રિયા થતા ટેસ્ટ ટ્યુબ ગરમ થાય છે અને ઝીંક સલ્ફેટનું દ્રાવણ બની હાઇડ્રોજનમાંથી મુક્ત થાય છે. પ્રશ્ન નંબર મિત્રો 18, શાબ્દિક સમીકરણ અને રાસાયણિક સમીકરણ બનાવવું સંતુલિત કરવું જરૂરી નથી. બેરિયમ ક્લોરાઇડ અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયાથી બેરિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન મળે છે. શાબ્દિક સમીકરણ અને રાસાયણિક સાથે લખતા જઈશું. મિત્રો બેરિયમ ક્લોરાઇડ છે તો અહીં BaCl2 પ્લસ મંદ સલ્ફ્યુરિક એસિડ છે તો અહીં મિત્રો આવશે H2SO4. બેરિયમ સલ્ફેટ તો ઇટ્સ ગીવ કરી અને લખીશું BaSO4 હાઇડ્રોજન ક્લોરાઇડ તો 2HCl આવશે. ત્યાર પછી તમારે સાચો જવાબ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો નીચેના બહુ વિકલ્પીય પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાં સાચો જવાબ આવશે D.
સી પ્લસ O2 ઇટ્સ ગીવ CO2 થશે. નીચેનામાંથી એક એવી પ્રક્રિયાની ઓળખ કરો કે જેમાં ઉષ્મા નિપજ તરીકે ઉત્પન્ન થાય છે. તો એ કુદરતી વાયુનું સળગવું. પ્રશ્ન નંબર 21. કોપર સલ્ફેટના ભૂરા રંગના દ્રાવણવાળા પાત્રમાં લોખંડની ખીલી મૂકતા જવાબ આવશે બી. લોખંડની ખીલી કથ્થઈ રંગની થાય છે. ખરા ખોટાની વાત કરીએ તો બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ એટલે સંયોગીકરણ. તો સાચું. સહસાને ઉષ્મા શોષક પ્રક્રિયા છે તો ખોટું. સિલ્વર ક્લોરાઇડમાંથી સંયોગીકરણ પ્રક્રિયાને કારણે ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે તો ખોટું. ધાતુઓની સક્રિયતા જાણવા વિસ્થાપન પ્રક્રિયા ઉપયોગી થઈ શકે છે તો ખોટું. પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે તો તે પદાર્થ ઓક્સિડેશન પામે છે તો સાચું. ખાલી જગ્યા પૂરવાની છે તો વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન પ્રક્રિયાને કારણે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડનું રૂપાંતર થાય છે. પ્રશ્ન નંબર મિત્રો 29. શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં પ્રકાશીય વિઘટન પ્રક્રિયા વપરાય છે. નંબર 30. જે પ્રક્રિયામાં અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય છે તો તેને અવક્ષેપણ કહે છે. પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન ગુમાવે છે તો રિડક્શન પામે છે. એક શબ્દ અથવા વાક્યમાં જવાબ લખો તો સંયોગીકરણ પ્રક્રિયાનું એક ઉદાહરણ આપો. તો H2 પ્લસ Cl2 ઇટ્સ ગીવ 2HCl થશે. અને ઓળખો હું પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં રૂપાંતર કરતી પ્રક્રિયા છે. તો વિદ્યુત વિભાજન. વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેનું જોડાણ તોડવા માટે શાનો ઉપયોગ થાય છે તો ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત ઉર્જા. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહે છે તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. નીચેની જે જોડકા છે તે સાચી રીતે તમારે જોડવાના છે. કોલમ 1 તો કાગળનું સળગવું તો આવશે ચોથું. રિડોક્સ ગરમીથી ચૂનાનો પદાર્થ તૂટવો તો આવશે પહેલું. વિઘટન કોલમ 1 ઓક્સિજનને ઉમેરવું તો આવશે સેકન્ડ એટલે કે ઓક્સિડેશન. અને ઓક્સિજન દૂર થવું તો એને કહેવાય રિડક્શન. માગ્યા મુજબ જવાબ લખો. એક બીકરમાં કાળી ચૂનો લઈ તેમાં ધીરે ધીરે પાણી ઉમેરતા તાપમાનની અંદર શું ફેરફાર થાય છે આ પ્રક્રિયા તમારે જણાવવાની છે. તો તાપમાનમાં વધારો થશે. સંયોગીકરણની પ્રક્રિયા તમારે અહીંથી ત્યારથી મિત્રો આ પ્રકારે જે છે તે રહેશે. CaOS પ્લસ H2O ઇટ્સ ગીવ CaOH2 મિત્રો ડબલ C પ્લસ. એક કષનળીની અંદર લીલા રંગના ફેરસ સલ્ફેટના સ્ફટિક લઈ બર્નર ઉપર ગરમ કરતા શું ફેરફાર જોવા મળશે આ પ્રક્રિયાનું નામ લખો. તો ફેરસ સલ્ફેટ લીલો રંગ ગુમાવી દેશે અને સફેદ રંગના નિર્જળ ફેરસ સલ્ફેટનું રૂપાંતરિત થશે. આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. 2FeSO4 ઇટ્સ ગીવ Fe2O3 પ્લસ SO2 પ્લસ SO3. કોપર સલ્ફેટના દ્રાવણમાં એક લોખંડની ખીલી વિદ્યાર્થી મિત્રો ડુબાડવામાં આવી. અડધા કલાક બાદ તેની બહાર કાઢતા લોખંડની ખીલી કથ્થઈ રંગની થાય છે અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાંખો પડે છે. તો આ પ્રવૃત્તિમાં નીચે દર્શાવેલી પ્રક્રિયા થાય છે. તો Fe પ્લસ CuSO4 ઇટ્સ ગીવ X પ્લસ Y. તો અહીં મળતી નિપજો X અને Y ના નામ આપો. તો મિત્રો X એટલે FeSO4 આયર્ન સલ્ફેટ અને Y બરાબર Cu એટલે કોપર. આ પ્રક્રિયાનો પ્રકાર તો વિસ્થાપન પ્રક્રિયા આવશે. દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ નીચેના સ્વરૂપની હોય છે જ્યાં ABCD ચાર જુદા જુદા આયનો AB પ્લસ CD ઇટ્સ ગીવ AD પ્લસ CD. આના આધારે નીચેના પ્રક્રિયા માટે જવાબ આપો. તો AgNO3 પ્લસ NaCl ઇટ્સ ગીવ X પ્લસ Y. તો અહીં મળતી નિપજો X અને Y ના નામ તમારે આપવાના છે. તો X ઓછા AgCl એ સિલ્વર ક્લોરાઇડ. Y તો મિત્રો અહીં આવશે NaNO3 સોડિયમ નાઇટ્રેટ. શું આ સમીકરણ સમતોલિત છે? જો ના તો સમતોલિત કરો તો હા. નીચે આપેલા જે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે. નીચે આપેલી પ્રક્રિયાઓમાં ઓક્સિજન પામતા અને રેડિયેશન પામતા પદાર્થોને ઓળખો. તો ZnO પ્લસ C ઇટ્સ ગીવ Zn પ્લસ CO. તો ઓક્સિડેશન પામતા પદાર્થ આવશે C. રિડક્શનમાં આવશે ZnO. MnO2 પ્લસ HCl ઇટ્સ ગીવ MnCl2 પ્લસ H2O પ્લસ Cl2. વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ બોક્સની અંદર આ પદાર્થોના જવાબ લખવાના રહેશે. શું ઉપર આપેલા બંને સમીકરણો સમતુલિત છે? તો ના, પ્રથમ સંતુલિત છે જ્યારે બીજું સંતુલિત નથી. જો સમતુલિત ન હોય તો સમતુલિત કરીને લખો. તો કેવી રીતે આવો? તો MnO2 પ્લસ 4HC1 ઇટ્સ ગીવ MnCl2 પ્લસ 2H2O પ્લસ C બહાર. સાચો જવાબ લખવાનો છે. તો મિત્રો તમારે
નીચેનામાંથી કયું ઉદાહરણ ક્ષારણનું નથી? તો સોના ઉપર કાળા રંગનું સ્તર જામવું. ખોરાપણું અટકાવવા કયો ઉપાય યોગ્ય નથી? તો ખોરાકના પાત્રમાં ઓક્સિજન વાયુ ભરવો. ખરા ખોટાની વાત કરીએ તો ખોરાપણું અટકાવવા ખોરાકના પાત્રને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવા જોઈએ તો સાચું. ખોરાપણું અટકાવવા ખોરાકના પાત્રમાં નાઇટ્રોજન વાયુ ઉમેરવો જોઈએ તો સાચું. ક્ષારણ એ ઓક્સિડેશન પ્રક્રિયા છે તો સાચું. વિદ્યાર્થી મિત્રો, બટાકાની કાતરી એટલે કે વેફરના ફૂડ પેકેજ આજકાલ દરેક જગ્યાએ સહેલાઈથી મળી જાય છે. એક વિદ્યાર્થી નાસ્તા માટે દુકાન ઉપરથી ગૃહ ઉદ્યોગમાં બનેલી વેફરનું એક પેકેટ ખરીદે છે. તે ખાવાથી શરૂઆત કરે છે તો તરત જ જણાય છે કે તેનો સ્વાદ યોગ્ય નથી અને વાસ પણ બદલાઈ ગઈ છે. તો આવું શા માટે થયું હશે? તો વેફરમાં રહેલું તેલ અને ચરબી હવામાં સંપર્કમાં આવવાથી ઓક્સિડેશન પામે છે, જેના કારણે તેનો સ્વાદ અને વાસ બદલાય છે. આ પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? તો આ પ્રક્રિયાને ખોરાકનું બગડવું અથવા ખોરાકનું રિડક્શન તરીકે કહેવાય. આ વેફરના પેકેટને હજુ વધુ લાંબો સમય સાચવવા માટે શું પગલાં લેવા જોઈએ? તો મિત્રો, વેફરના પેકેટમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરવા જોઈએ, જે ઓક્સિડેશન અટકાવે છે. વેફરને હવાચુસ્ત પાત્રમાં સંગ્રહિત કરવી જોઈએ. વેફરને ઠંડી અને સૂકી જગ્યાએ રાખવી જોઈએ. સૂર્યપ્રકાશથી દૂર એન્ટીઓક્સિડન્ટનો ઉપયોગ કરી શકાય, જે ઓક્સિડેશનને ધીમું કરે છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી સ્ક્રીન પર ક્લિક કરીને મેળવી શકશો.